સ્વચ્છતા સૌથી અગત્યની બાબત. પાણીની પણ જેટલી સ્વચ્છતા એટલે આપણા પાણીજન્ય રોગોથી બચી શકીએ. પહેલા તો પાણીને સ્વચ્છ કરવા માટે એક તો બને ત્યાં સુધી ઉકાળેલું જો પાણી પીએ તો બેસ્ટમાં બેસ્ટ. સેકન્ડ નંબરનું ગાળેલું પાણી, ફિલ્ટર કરેલું પાણી એમ. ત્રીજા નંબરનું ક્લોરિનેટેડ પાણી એમ કે ક્લોરિનેટેડ પાણી પીએ તો એના અંદર બેક્ટેરિયા અથવા અમુક વાયરસ હોય મરી જતા હોય છે અને પાણી શુદ્ધ થતું હોય છે. તો આ જે ત્રણ વસ્તુઓ જે ખરી એ સૌથી અગત્યની વસ્તુ એમ. અને બીજી વસ્તુ જે કહીએ ક્લોરિનેશન એ અત્યારે હાલ ખૂબ અગત્યનું. ચોમાસાની સિઝનની અંદર પાણીના જે પણ સ્ત્રોતો હોય, ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કુવા હોય, બોરહોલ હોય, ત્યાં આસપાસમાં પાણી ભરાતું હોય છે એમ. આ ઉપરાંત અત્યારે ચોમાસા સિઝનની અંદર પણ પાઇપલાઇન જે હોય એ ગટરનું હોય અથવા તો પીવાની પાણીની પાઇપલાઇન લીકેજ થવાના ચાન્સીસ પણ ખૂબ હોય છે, કોન્ટામિનેશન થતા હોય છે. આ બધા માટે ક્લોરિનેશન અત્યારે એક બેસ્ટ છે એમ. બીજી આપણે વાત કરીએ કે સૌથી અગત્યની બાબત આસપાસની અંદર સ્વચ્છતા આપણે પોતે જેટલું જાળવીશું એટલું અગત્યનું. ત્રીજા નંબરની વસ્તુ કે પાણીજન્ય રોગોથી બચવા માટે ખાસ કરીને શૌચ ક્રિયા પછી અને જમતા પહેલા જો આપણે સાબુથી હાથ ધોઈએ એ ખૂબ જ અગત્યનું. કારણ કે પાણી અથવા તો વાસી ખોરાક અથવા તો દૂષિત ખોરાક ખાવાથી જવા છે, પણ એ ખોરાક ખાતા પહેલા જો આપણે હાથ ધોઈએ એ ખૂબ અગત્યનું છે એમ. કે આમાં બે ત્રણ વસ્તુઓ જે ખરી એ ખૂબ અગત્યનું છે એમ. કે ત્રીજા નંબરનું અત્યારે અમુક રોગો જે ખરા એની અંદર વેક્સિન પણ ઉપલબ્ધ છે, ખાસ કરીને ટાઇફોઇડ છે, કોલેરા અને ખાસ કરીને હેપેટાઇટિસ. તે બાળકોના અંદર પણ 6-12 મહિનાનું 9 મહિનાનું હોય ત્યારે હેપેટાઇટિસની વેક્સિન આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આવતો હોય છે, આપવામાં આવતો હોય છે. એમ આ બધી વસ્તુઓ જે કરીએ તો આપણે ચોક્કસ પાણીજન્ય રોગોથી આપણે બચી શકીએ.